બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગ થયું। રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો આ બનાવ છે। આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું। હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટ્રીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે। વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા। દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા। આ તસવીરો જુઓ। દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી। છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો હતો। નશામાં ચૂર વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા। અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો હતો। નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે। ચાલવાના અને બોલવાના પણ હોશ ન હતા, છતાં પણ તે ડ્રાઇવિંગ કરતો હતો। ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાટોળી પણ થઈ। લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢી ફૂટપાથ પર સુવડાવ્યો। પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી। નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે। પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પઢિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે। રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો, તે સમયે તેણે આ અકસ્માત કર્યો। બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે। નેમ પ્લેટ શું છે? વાય એમ પડિયાર, વાય એચ પડિયાર, બરોબર લઈ લે। કમ્પ્લીટ ઉધાર આ જોઈ લે, ગાડીનો લઈ લે। બેહી જાવ સાહેબ, બેહી જાવ। તમારામાં હોશ નહીં, બેહી જાવ। તમે કોકને ગાડી ઠોકી છે ને, બેહી જાવ। હવે શાંતિ રાખો મિત્રો। ના તો કોને ઠોકી? હાલે ચાલુ જ છે તમારી ગાડીની હાલત। તમે આટલા બીધેલા છો અને કોણ છે સાહેબ? કરાય નહીં બીધેલા, નહીં બીધેલા। આ નહીં યાર, આ કેટલા છે? આ કેટલા છે? હે કેટલા છે? આ હું 3 4 છે। 4 મંગળો બતાવો ને। બસ મારતો નહીં, બસ બિહાડા ને બસ કમ્પ્લીટ ઉતાર દે। આ બધું શું બતાવે? ગંગા છે પીધું? ફૂલ દારૂ પડ્યો અંદર। ઉભો ના થાય ના, પકડીને રાખજો। ઓ ભાઈ અડશો નહીં, તમે ગાડી મને ઠોકી છે, હટજો જોઈ। થાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। ડ્રાઇવિંગ રોડ પર એક અકસ્માત થયો। અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી ગઈ। ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ લોકોમાં ચર્ચા છે। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી। તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત થયો હતો। તસવીરોમાં જોઈ શકાય છે, આખી ઘટના કેદ થઈ છે। એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। કેટલી સ્પીડમાં આવી રહી હતી કાર તે આપ જોઈ શકો છો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ડ્રાઇવિંગ રોડ પર, ત્યાં આ અકસ્માત થયો। અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લા સુધી ઘૂસી ગઈ હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોવાની ચર્ચા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી, જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો, જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। જોકે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે
તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની. પેલેડિયમ મોલ તરફના હિસ્સામાં બ્રિજ પર આ ઘટના બની. અકસ્માતની ઘટના રાત્રે 2 કલાકે બની, જ્યાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, જ્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયાને આજે 1 વર્ષ પૂરું થયું, પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ન્યાય ક્યારે મળશે તેની રાહ છે. અગ્નિકાંડમાં 1 નહીં 2 નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિકાંડમાં 27 લોકો આગમાં એ રીતે ભડતું થયા હતા કે તેમની લાશની ઓળખ માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1 વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિકાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે છે, પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે પછી વિધિના લેખ, 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે. મારી 2 દીકરીઓ અને મારા જમાઈ 3 જણાને મેં ગુમાવ્યા છે અને મારી ઈચ્છા એવી છે કે આરોપીઓને તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. એટલા નાના જીવને કેટલા સપના હોય, બધાયના સપના, એના મા બાપના સપના હોય, છોકરાઓના એવા સપના હોય, એ બધાયનું સપના, એનું બધી જિંદગી જાખી, કેટલાનો તો જિંદગી જાખી એમ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એવું બધાયને થઈ ગયું છે અત્યારે. તો ઈ માણસને સજા આપવી જ જોઈએ. એની જિંદગી હવે એવી જ થઈ જવી જોઈએ. જે કેસ ચાલે છે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ અને જેમ બને એનું રિઝલ્ટ વહેલા આવવું જોઈએ અને દોષિત છે એને આજીવન કેદ થવી જોઈએ. એને મોતની સજા નથી દેવી, એને જીવતા જ રાખવા. જ્યાં સુધી જિંદગી હોય ને ત્યાં સુધી જીવે ખરા, પણ એ જેલમાં જીવે, જેથી કરીને એ આનંદ ના કરી શકે. જે અમારા છોકરા જે આનંદ કરવા ગયા હતા એ આનંદ ન કરી શકે. એની જેમ જેટલા આરોપીઓ છે એ આનંદ ના કરી શકે, ન એની મિલકત વાપરી શકે. એની જે મિલકત છે એવા પરિવારને આપી દો કે જેને જરૂર, સખત જરૂર હોય. આ 15 આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ છે એ જામીન મુક્ત થયેલ છે અને 11 આરોપીઓ છે એ આજની તારીખે બેહાઇન્ડથી બહાર છે. તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે, જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે, એવી જે અમારી મહેનત ચાલી રહી છે, એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે, જેના કારણે જેટલી શક્ય બને એટલી વહેલી ટ્રાયલ ચાલુ થાય, બેલ ન મળે, એવી અમારી વિક્ટીમ પરિવાર તરફથી કોશિશ છે. રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી, જે હવે કાબૂમાં આવી ચૂકી છે. વહેલી સવારે આગ લાગી હતી અને આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે. એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગતા મેટોડા અને રાજકોટ ફાયર ટીમની પણ મદદ લેવાઈ. રાજકોટથી 5 ફાયરની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. જ્યારે આગ લાગી હતી ત્યારે ધીરે ધીરે તે વિકરાળ બનતી ગઈ હતી, જેથી રાજકોટથી ફાયરની 5 ટીમો અહીંયા બોલાવવામાં આવી હતી. મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. અંતે આવી ગયું રૂમઝૂમ કરતું ચોમાસું. કેરળમાં ચોમાસાની